તો મિત્રો ફાઇનલી અમે પરબ પૂગી ગયા અહીં અને આપણે ગાડી અહીંયા કરી દીધી પાર્ક અને હવે આપણે છે ને માતાના દર્શન કરતા આવી અને અહીં જોઉં તમે માર્કેટ ફૂલ ભરાયેલું હો ભાઈ, કંઈ ઘટે નહીં. અને આપણી બ્રેજ અહીંયા કરી દીધી પાર્ક. તો હાલો હવે આપણે છે ને દર્શન કરતા આવી. મિત્ર સતદેવીદાસ ને અમરદેવીદાસના દર્શન કરી લ્યો, અહીંથી બારેથી કરાવી દઉં, કેમ કે અંદર છે ને વિડીયો કે ફોટોની મનાઈ છે એટલે અંદર હું તમને નહીં કરાવી શકું, બારેથી કરાવી દઉં. તમે કરી લેજો દર્શન. અમરદેવીદાસ જય સતદેવીદાસ. અને મિત્રો કોમેન્ટમાં છે ને જય સતદેવીદાસ અને અમરદેવીદાસ લખવાનું ભૂલાય નહીં, બધા કોમેન્ટ કરી દો. હાલો મિત્રો અમે છે ને પરબધામ દર્શન કરી લીધા મા અમરમાં સતદેવીદાસના. અને હવે જવું છે અમારે સીધું જુનાગઢ, કેમ કે જુનાગઢ થોડુંક કામે છે અને એકાદો મારે વિડીયો શૂટ કરવાનો છે, એ બધું કરી લઈ. તો હવે હાલો ડાયરેક્ટ અહીંથી નીકળીએ જુનાગઢ અને આપણી કારને લઈ લઈ. પેલા તો લોક ખોલી નાખીએ. તો ફાઇનલી આપણે આપણી કારમાં બેસી ગયા છીએ અને હાલો હવે નીકળીએ ડાયરેક્ટ જુનાગઢ. તો હાલો મિત્રો મળીએ આપણે હવે ડાયરેક્ટ જુનાગઢ. મિત્રો અમે જુનાગઢ પૂગી ગયા અને આપણે છે ને મસ્ત મજાનું જમી લીધું છે. અને જઈમાં ક્યાં ખબર જો આમાં આનું તમે નામ સાંભળ્યું જો હે જુનાગઢની અંદર કુંભકરણ થારી ભાઈ. કુંભકરણ આ હે બાહુબલી થારી, એટલે એ જો કે બે એક જ છે. તો અમે જમી લીધું છે ને હવે ક્યાં જાય જોઈએ. મિત્રો જુનાગઢ આવી અને આપણે ક્યાંક રહેવાનું સેટિંગ કરતા હોય તો ક્યાંય નહીં જવાનું, આપણી સમાજ આહિર સમાજ આવી જવાનું. એટલે આપણે એટલે મતલબ બધાય સમાજ દે કોઈ પણ જ્યાં આવવું હોય ને જુનાગઢ રહેવા માટે તો આહિર સમાજ આવી જવાનું. આમ જો અમારા આહિર સમાજનું તમે છે ને અહીંની તમે સુવિધા જો. અમારે છે ને 3 ભાઈબંધોને રહેવાનું હતું એટલે અમે છે ને આ રૂમ રાખ્યો. પણ જોઉં તમે એક નંબર હે ભાઈ, રૂમ કંઈ ઘટે નહીં એવો. આમ જોઉં તમે છે ને બાકી એટલે છે ને જુનાગઢ આવો ને એટલે રહેવાની કંઈ ચિંતા જ નથી ભાઈ, બહુ મસ્ત રહેવાની. સારામાં સારી જગ્યા હોય ને તો સોરઠિયા આહિર સમાજ ખરેખર એક વખત આવજો તમે અહીંયા, પછી કહેજો. The next day. જય બજરંગબલી અને ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? ફરી એક વખત સ્વાગત છે મારા વ્લોગમાં. અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારના લગભગ 8:30 જેવું વાગ્યું છે. અને આજનું સવાર આપણું ક્યાં થયું હું તમને જરાક દેખાડું, બને રહેજો. સમજો આજનું સવાર આપણું થયું છે જુનાગઢમાં અને ઈ આપણે ગિરનારની ગોદમાં ભાઈ, કંઈ ઘટે નહીં હો. હાલો હું તમને બહાર જઈને નજારો દેખાડું. અને આપણે છે ને રાત્રિ રોકાણ કર્યું હતું આપણી આહિર સમાજવાળી છે સોરઠિયા આહિર સમાજ. તો આપણે ત્યાં રહ્યા હતા અને ખરેખર બહુ મજા આવી. અને આમ જોઉં તમે ખરેખર બહુ મસ્ત સુવિધા છે. એટલે તમે જુનાગઢ આવો ને તો આહિર સમાજે રહેવાનું વધુ આગ્રહ રાખજો, કેમ કે સસ્તું અને સારું અને આપણા સમાજનું છે ને બહુ મજા આવે છે ખરેખર રહેવાની. તો બન્યા રહેજો વ્લોગમાં. આજે આપણે ફૂલ બાકાજીકી બોલાવવાની છે. તો હાલો હવે આપણે નાસ્તો પાણી કંઈક કરી લઈએ. જો મિત્રો તમે ગિરનારનો નજારો જો સવારના પોરનો, શું મસ્ત નજારો છે ભાઈ. વધુ ઝૂમ થઈ ગયું. સવારના પોરમાં મિત્રો ભવનાથના દર્શન કરવા આવ્યા ને તમે કરી લ્યો, કેમ કે અહીંયાથી ફોટો પાડવાની મનાઈ છે. એટલે છે ને દૂરથી તમને દર્શન કરાવી દઉં. મહાદેવના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં બધાય લખી નાખો હર હર મહાદેવ. મિત્રો પાસે હું નિલેશ આવી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરવો ગાંઠિયા ખાઈ, ગાંઠિયા એવું મેળ નહીં આવે. મિત્રો ગાંઠિયા મંગાવ્યા 100 ગ્રામ. મિત્રો ગાંઠિયા આવી ગયા જોઈ લ્યો. હાલો તો હવે આપણે ખાઈ લઈએ. ભાઈ આપણે ભવનાથ આવ્યા હતા અને નાસ્તો કર્યો. નાસ્તો કરીને મસાલો ખાવા આવ્યા ને તો આપણી બાજુનો ભાઈ ભટકી રહ્યા. ભાઈ રામ રામ, જય દ્વારકાધીશ. શું તમારું નામ? કમલભાઈ નંદાણીયા. કમલભાઈ નંદાણીયા. ભાઈ 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 ખરેખર મજા આવી જાય એમાં. આપણી બાજુનું કોઈ ફૂટકે ને ગમે તો આમ મજા આવે એમ કે છે આપણું ઘર ભેગું છે એવું લાગે એમ. તો બન્યા રહેજો વ્લોગમાં. હજી આપણે જવાનું છે, થોડી ખરીદી કરવાની છે, હું તમને દેખાડી બજારમાં. મિત્રો વેવા ચાલુ થઈ ગયા જો આમ ધબધબાટી બોલે. આની વાહેથી માયરું નીલિયા, આની મોઈડ માયરી વાહેથી આ ગાય. હા ફેરવી હું અહીંયા વિડીયો ઉતારું કે. મિત્રો અમે જુનાગઢ થી નીકળી ગયા હે. આમ જોઉં તમે એમ બાકી સીન આવે. આહા એક નંબર હો ભાઈ, એક નંબર સીન આવે. તો અમે નીકળી ગયા હે જુનાગઢ થી. હવે કઈ બાજુ જાય જોઈ
કેમ કે હવે છે ને લગભગ ઘરે જ જવું છે, પણ વચ્ચે એક જગ્યાએ ઉપલેટા જવાનો વિચાર છે મામાના ઘરે. જરા જ્ઞાન ચા પીતા જાય નીકળી જાય. મિત્રો અમે દામાકુંડ આવ્યા છે, હવે દામાકુંડના ઉપર દર્શન કરતા આવીએ એટલે વચ્ચે આડું આવ્યું હતું કે હવે જાતા જ આવી. હાલો અમે જરીક દામાકુંડ જાતા આવી. મિત્રો અમે છે ને દામાકુંડ પૂગી ગયા છે. આમ જોઉં તમે અહીંનો નજારો જો, ખાલી અહીંયા એક નંબર નજારો છે હો ભાઈ દામાકુંડનો. અમે અત્યારે જો દામાકુંડ આવી ગયા છે અને અહીંયા જોવા માણસ બધા છે ને ટમનામાં લે હાથ પગ ધોઈ. આમ જો તમે સરખા દામાકુંડ ના હો ભાઈ. નરસિંહ મહેતા ભાઈ ગિરનાર ક્ષેત્ર કે હતી ભગવાન શ્રી રાધા દામોદરજી. જો તમે મંદિરના દર્શન કરી લ્યો બધા. તો મિત્રો અમે છે ને દામાકુંડ આવ્યા છે અને જો તમે એનો ખાલી હું તમને નજારો દેખાડું. ખરેખર સવારમાં જો તમે અહીંયા અને આપણા નરસિંહ મહેતાના દર્શન કરી લેજો. નરસિંહ મહેતાના સવારમાં બહુ મસ્ત નજારો હોય ભાઈ. સવારમાં નરસિંહ મહેતાના દર્શન કરી લ્યો બધા. અને જય નરસિંહ મહેતા એવું કોમેન્ટમાં લખી નાખો મારો ભાઈ. અને જય ગિરનારી એવું લખી નાખો. અને આમ જોઈ લ્યો તમે. વાહ હા હા ભાઈ. જો મિત્રો માથે અમે છે ને દર્શન કરવા આવ્યા હતા અને અહીંથી હું તમને નજારો દેખાડું ગિરનારનો. આમ જોઈ લ્યો તમે કેમ આવે ગિરનારનો નજારો. હા દર્શન કરી લ્યો હાલો બધા ગિરનારના. અને અહીંયા ઉપરથી નીચે દામાકુંડનો આમ નજારો જોવાની મજા આવે ભાઈ ખરેખર. અને આનો ઇતિહાસ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો. શું છે અહીંનો ઇતિહાસ દામાકુંડનો? જો કે અહીં તો બધા આવી જ ગયા છે, પણ હું આવી ગયો. હું આ બીજી વાર આવ્યો, બીજી કે ત્રીજી વાર. તો અહીંયા આવ્યો તો હું કહું હવે વ્લોગ બનાવી નાખો. ખરેખર અહીંયા બહુ મજા આવે છે હો ભાઈ. હાલો મિત્રો અમે છે ને નારિયેળ પાણી પીવા ઉભા થઈ. નારિયેળ પાણી ના પીને ત્યાં સુધી મજા જ ના આવે ખરેખર. ક્યાંક બહાર જાય ને નારિયેળ પાણી પીવાનું એટલે એનર્જી આવી જાય ફૂલે ફૂલ. જાઓ તમે ભાઈ. આપણે ધોરાજી દુકાન પછી છે ને ખાતર લેવાનું હતું. બાપાનો ફોન આવ્યો કે ખાતર જડે ને તો લેતો આવજો. તો હું તો હાલો યુરિયા લેતો આવું. તો અહીંયા એક ભાઈને પૂછ્યું તો મને કે આગળ છે ને જય કિસાન એગ્રો છે, ત્યાં તમને મળી જશે. તો અહીંયા આવ્યો તો આ ભાઈ આપણે ખાતર આપી દીધું ને. આ ભાઈ છે ને એગ્રો વાળા આપણો વિડીયો જોઈ કાયમ ભાઈ. અને ભાઈ છે ને મહેમાન ગતિ કરી, ચા પાણી પીવડાવ્યા અને ખરેખર મજા આવી. અને જો તમને ખાતર ના જડતું હોય લેવું હોય ને તો ધોરાજી આવી જવાનું જય કિસાન એગ્રો સેન્ટરમાં. જો ભાઈ આપણે છે ને ખાતર ભરી દીધું છે. આ ભાઈ થેન્ક યુ કે તમારું કામ જ છે. આપણે ભાઈ ખાતર ભરી દીધું છે ગાડીની ડેકીમાં. અને યુરિયા ખંભાળિયા મળતું નથી એટલે હું ધોરાજી આવ્યો ને તો લેતો જાઉં. તો જો આપણે ખાતર ફાઇનલી છે ને ડેકીમાં ભરી દીધું છે. 2 થેલી લીધું છે ડીએપીનું. ના ડીએપી નથી, સોરી યુરિયા છે આઈપીએલનું. તો હાલો હવે આપણે ડાયરેક્ટ જવું છે ઉપલેટા જઈને મળીએ. મિત્રો તો અમે છે ને ધોરાજીથી ખાતર ભરીને નીકળી ગયા હવે ઉપલેટા. અને આપણે હવે છે ને થોડોક આગળ છે ઉપલેટા હાઈવે. ડાયરેક્ટ લઈ લઈએ એટલે પછી મામાને ઘરે બપોરા કરવાનો વિચાર છે. કેમ કે સંજીયાનો ફોન આવ્યો. સંજીઓ કે બપોરાનું ક્યાંય કરતા નહીં, બપોરા અહીં કરીને જ જવાનું છે. તો હું કહું હાલો તો હવે મામાની આ બપોરા કરી લઈએ બીજું શું. તો હાલો હવે ડાયરેક્ટ છે ને આપણે ઉપલેટા જઈ અને મળીએ. તો મિત્રો અમે ફાઇનલી છે ને ઉપલેટા હાઈવે લઈ લીધો. જોઈ લ્યો તમે કેમ બાકી. હા જોરદાર હો ભાઈ. વાહ. Keep right to stay on National Highway 27. નેશનલ હાઈવે 27 બોયલા જ રાખે નહીં. Continue on National Highway 27 for 8 kilometers. મિત્રો મામાના ઘેર જતા હતા પણ લોકેશનમાં એવા છે ને ગોટે ચડ્યા નથી. અમે બીજી જગ્યાએ આવી ગયા. પછી મેં છે ને સંજ્યાને કર્યો ફોન. સંજય આવે તો હું આવ ન કર. અમે છે ને ક્યાં નીકળ્યું ભાઈ. હવે છે ને સંજીઓ આવે છે તો અમે અહીંયા વાટ જોઈને ઊભા છે વચ્ચે. ક્યાં પૂગ્યા નહીં હવે ખબર નથી પડતી. ઓલો સંજીઓ આવે ને પછી કઈક હેર હોજે. ભાઈ સંજીઓ આવી ગયો હે. સંજ્યા કેમ હે ભાઈ? રામ. સંજીઓ આવ્યો ભાઈ. લોકેશન તારું અહીંયા પૂરું થઈ ગયું. હા ખરેખર પૂછા ને અહીં પૂરું થઈ ગયું. અહીંયા નથી સંજ્યાને કરું કહું એમ તમે જોયું છે. પણ હવે અહીંયાથી પાછો મને અંદાજ ના આવ્યો કે કેમનું જવું નહીં. હાલો હવે સંજીવ આવી ગયો. હવે જાય સંજ્યાને ઘેર. અહીંથી નાખ્યું તું તારા પૂરું થઈ ગયું. હા હાજી હાલ. તો આપણે મામાના ઘરે બપોરા કર્યા અને થોડીક વાર બેઠા, ચા પાણી કર્યા અને હવે આપણે નીકળી ગયા ડાયરેક્ટ ખંભાળિયા. હવે આપણે છે ને આપણા ઘેરે પૂગી જાય. કેમ કે ઘેર પૂગીને પછી શાંતિ થાય.
ઓલું કોઈ કહેવત છે શું છે ને લ્યા ઘેર જઈને દુનિયાનો છેડો એટલે ઘર. હા દુનિયાનો છેડો એટલે ઘર ભાઈ ઘરતા ઘર છે ઘરે જાય ને એટલે શાંતિ થાય એવું છે ભાઈ તો હાલો હવે આપણે છે ને ડાયરેક્ટ ઘેર જાય અને હવે છે ને આપણે ડાયરેક્ટ કયો છે જામજોધપુર વાળા હાઈવે ઉપર ચડી ગયા તો મિત્રો અમે છે ને પાનેલી પૂગ્યા અને અહીંયા તમે જોઉં ને ટ્રાફિક જામ થઈ ગઈ હાવ યાર અને સામે આગળ છે ને ફોર્ચ્યુનર વાળો ને વાહે મોટરસાઇકલ વાળા હોરન કર્યા હાવ અહીંયા છે ને ભાઈ ટ્રાફિક એવી થાય છે ને કે એની વાત જવા દો હાવ અમે નહીં ઊભા હોય ને તો 1 કલાકથી અહીં ઊભા હોય ભાઈ હવે જો આમાંથી બહાર નીકળીને તો સારું તો ભાઈ છે ને આપણે ભાણવર પૂગ્યા હઈ અને ટાઈમની તમને વાત કરું ને તો ટાઈમ થયો છે અટાણે માની લ્યો ને કે 5:30 વાગવા આવ્યા છે અને હવે આપણે બસ ઘરથી થોડાક નજીક હઈ એટલે આ તંદી છે ને રખડીને હાવ થાકી રહ્યા હઈ એટલે હવે ડાયરેક્ટ ઘેર પૂગી જાય નીલિયાને ખંભાળિયાથી ચડાવી દઉં બસમાં અને પછી મારે થોડું કામ છે ખંભાળિયામાં એ પટાવી લઉં અને હવે ડાયરેક્ટ જવાનું હોય ઘરે કેમ કે ખાટરની બાજુ ગાડીમાં લોડે ઘણો હોય એટલે ઘેર જઈને ઉતારવી જો છે તો હવે આપણે છે ને ડાયરેક્ટ ઘેરે જઈને મળી કાં તો ખંભાળિયા મળી હાલો મિત્રો ફાઇનલી આપણા ભાઈબંધને ઉતારી દીધો છે અને એને બસમાં બેસાડી દીધો ને હવે આપણે છે ને ડાયરેક્ટ જવાનું છે ઘેર હું અત્યારે પહોંચ્યો ગંગા જમના હોટલે તો મિત્રો ફાઇનલી ઘેર પૂગી ગયા અને ઘેર પૂગીને એટલે ઓલું ના માણસ કે દુનિયાનો શેડો ઘેર પૂગીને પછી બધો થાક ઉતરે તો જો આખની હવે ગાડી મૂકી દીધી અને ખાતરની બાસ્કીઓને કાઢવાનું છે એ બધું કાઢી લેવું અને બસ જો હજી આખને ઘેર પૂગ્યો હોઉં અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો કેવું લાગે કેમ કે આ વ્લોગ છે ને થોડોક લાંબો થઈ જશે એટલે મિત્રો આપણે આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરી અને કેવો લાગ્યો તમને વ્લોગ જોવાની કેવી મજા આવી જરીક કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો મારો વાલો અને ભાઈ લાઈક કરી દેજો યાર તમે લાઈક નથી કરતા લાઈક કરી દેજો અને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય બજરંગબલી.